રેલમ વાવાઝોડાની આફત ખૂબ જ નજીક. આ રાજ્યમાં ગણતરીના કલાકોમાં મચાવી શકે છે તબાહી. દેશ પર મોટી દરિયાઈ આફતના એંધાણ જોવા મળી રહ્યા છે. સવારે 8:30 કલાકે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. વાવાઝોડું બંગાળની ખાડીમાં સતત આગળ વધી રહ્યું છે. ડીપ ડિપ્રેશનમાં ફેરવાયેલું વાવાઝોડું 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. પશ્ચિમ બંગાળથી 580 કિલોમીટર દૂર ડીપ ડિપ્રેશન છે. દેશ પર મોટી દરિયાઈ આફતના એંધાણ જોવા મળી રહ્યા છે. સવારે 8:30 કલાકે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. વાવાઝોડું બંગાળની ખાડીમાં સતત આગળ વધી રહ્યું છે. આજે સાંજે અથવા મોડી રાત્રે ડીપ ડિપ્રેશન ચક્રવાતનું રૂપ ધારણ કરી શકે છે. 107 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 26 મેના રોજ રેમલ વાવાઝોડું સિવિયર સાયક્લોનમાં પરિવર્તન થઈ શકે છે. 26 મે મોડી રાત્રે 120થી 130ની ઝડપે સાથે વાવાઝોડું ત્રાટકી શકે છે. 26 મેના રોજ મોડી રાત્રે પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે લેન્ડફોલ થવાની સંભાવના છે. પશ્ચિમ બંગાળ પર રેમલ વાવાઝોડાની સૌથી વધુ ગંભીર અસર થઈ શકે છે. ઓમાન દેશના સૂચન મુજબ પ્રી મોન્સૂન સિઝનના પ્રથમ વાવાઝોડાને રેમલ નામ આપવામાં આવ્યું છે. મોટાભાગના મોડેલો સંમત થાય છે કે રેમલ એક ગંભીર ચક્રવાતી તોફાન બનશે અને બાંગ્લાદેશના દરિયાકાંઠા તરફ ઉત્તર તરફ આગળ વધવાનું ચાલુ રાખશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.